એકવાર એક ધંધો એવો હતો જ્યાં લોકો રોજ આવતા, જોએ, હસે અને પછી ચાલ્યા જતા, પણ ખરીદી ક્યાંય કરતા નહોતા. માલિક ચિંતામાં, મારી દુકાનમાં બધું સસ્તું છે, તો પણ વેચાણ કેમ નથી? તમારા સાથે પણ આવું થાય છે? સવાલ છે, લોકો તમારું બિઝનેસ કેમ યાદ રાખશે? જવાબ છે, બ્રાન્ડિંગ. બ્રાન્ડિંગ એટલે માત્ર લોગો કે એડવર્ટાઇઝિંગ નહીં, પણ તમારા બિઝનેસની ઓળખ. આજે આપણે જાણશું બ્રાન્ડિંગ શું છે, કેમ મહત્વનું છે, અને કઈ મોટી કંપનીઓએ કમાલનું બ્રાન્ડિંગ કર્યું છે. શું તમને ખબર છે, કોકા-કોલા વિશ્વભરમાં એવડી ફેમસ છે કે 500 કરોડથી વધુ લોકો રોજ કોકા-કોલા પીવે છે. પણ શું એ માત્ર સોફ્ટ ડ્રિંક છે? નહીં, એ છે બ્રાન્ડિંગની કમાલ. તમારા બિઝનેસ માટે પણ એવા પાવરફુલ બ્રાન્ડ એલિમેન્ટ્સ બનાવશો? ચાલો આજની વિડીયોમાં સમજીએ વોટ ઇઝ બ્રાન્ડિંગ. 1. બ્રાન્ડિંગની વ્યાખ્યા. વોટ ઇઝ બ્રાન્ડિંગ? બ્રાન્ડિંગ એટલે તમારા બિઝનેસ માટે એક એવી ખાસ ઓળખ બનાવવી જે લોકોના મનમાં તરત આવે. આ ઉદાહરણ લો, આઈફોન જોઈએ એટલે તરત એપલ યાદ આવે. રેડ અને યેલો કોમ્બિનેશન જોઈએ એટલે મેકડોનલ્ડ્સ યાદ આવે. એટલે કે બ્રાન્ડિંગ એ એરસાની માફક છે જે તમારું બિઝનેસ ઓળખી શકાય એવી સુગંધ છોડી જાય. સિમ્પલ ડેફિનેશન. બ્રાન્ડિંગ બરાબર તમારું નામ વત્તા તમારું લોગો વત્તા તમારું મેસેજ વત્તા તમારું કસ્ટમર એક્સપિરિયન્સ. તો તમારું બિઝનેસ લોકો કેવી રીતે યાદ રાખે, એ તમારા બ્રાન્ડિંગ પર નિર્ભર છે. ઇમેજિન તમે 10 વર્ષ પછી પણ જસ્ટ ડુ ઇટ સુનશો તો તરત નાઇક યાદ આવશે. એટલે કે એક પાવરફુલ બ્રાન્ડ સમય સાથે વધુ મજબૂત બને છે. કોમેન્ટ કરો તમારા મનપસંદ બ્રાન્ડનું નામ અને કેમ ગમે છે. 2. કેમ બ્રાન્ડિંગ જરૂરી છે? ઇમ્પોર્ટન્સ ઓફ બ્રાન્ડિંગ. બ્રાન્ડિંગ સ્ટ્રોંગ હોય તો તમારા ધંધાનો રિકગ્નાઇઝેશન વધે, લોકો તરત ઓળખી શકે, કસ્ટમર્સ ટ્રસ્ટ કરે, કારણ કે કન્સિસ્ટન્ટ બ્રાન્ડ્સ ક્રેડિબિલિટી બિલ્ડ કરે, તમારા કમ્પેટિટર્સથી અલગ પાડી શકે, કોઈને કન્ફ્યુઝન નહીં થાય કે તમારું બ્રાન્ડ યુનિક છે. થિંક અબાઉટ ઇટ. એપલ બરાબર પ્રીમિયમ ઇનોવેશન, નાઇક બરાબર મોટિવેશન અને સ્પોર્ટ્સમેનશિપ, મેકડોનલ્ડ્સ બરાબર ફાસ્ટ, ટેસ્ટી અને હેપી મીલ. શું ક્યારે એવું થયું છે કે મેકડોનલ્ડ્સનું લોગો જોઈને જ ભૂખ લાગી હોય? એ છે બ્રાન્ડિંગની અસલ તાકાત. પાવરફુલ બ્રાન્ડ બરાબર લોયલ કસ્ટમર્સ વત્તા હાઈ પ્રોફિટ્સ. એકવાર એક લોકલ રેસ્ટોરન્ટ ઓનરે મેકડોનલ્ડ્સ બિઝનેસ મોડેલ ઓબ્ઝર્વ કર્યું. એના ફૂડ આઇટમ્સ પરફેક્ટ હતા, રેટ્સ ઓકે હતા, પણ લોકો મેકડોનલ્ડ્સ જ પસંદ કરતા. કેમ? મેકડોનલ્ડ્સ પાસે એક સ્ટ્રોંગ બ્રાન્ડ છે જે ટ્રસ્ટ બિલ્ડ કરે. 3. એના મુખ્ય તત્વો. એલિમેન્ટ્સ ઓફ બ્રાન્ડિંગ. તમારું બિઝનેસ પાવરફુલ બ્રાન્ડ બને એ માટે આ 5 એલિમેન્ટ્સ છે સૌથી અગત્યના. 1. લોગો. તમારું વિઝ્યુઅલ આઇડેન્ટિટી. એક્ઝામ્પલ, નાઇકનું સિમ્પલ સ્વૂશ લોગો છે, પણ એ પાવર અને સ્પીડ સિમ્બલાઇઝ કરે. ટિપ. સિમ્પલ, યુનિક અને રેકગ્નાઇઝેબલ લોગો રાખો. 2. કલર્સ. ઇમોશનલ કનેક્શન. એક્ઝામ્પલ, કોકા-કોલા બરાબર એનર્જી અને એક્સાઇટમેન્ટ, ફેસબુક બરાબર ટ્રસ્ટ અને પ્રોફેશનલિઝમ, મેકડોનલ્ડ્સ બરાબર હેપીનેસ અને હંગર. ટિપ. તમારા બ્રાન્ડના કલર્સ ઇમોશન્સ મેચ કરાવો. 3. ટેગલાઇન. તમારા બ્રાન્ડનું મેસેજ. એક્ઝામ્પલ, નાઇક, જસ્ટ ડુ ઇટ. એપલ, થિંક ડિફરન્ટ. લોરિયલ, બીકોઝ યુ આર વર્થ ઇટ. ટિપ. શોર્ટ, કેચી અને પાવરફુલ ટેગલાઇન રાખો. 4. ટોન ઓફ વોઇસ. કમ્યુનિકેશન સ્ટાઇલ. એક્ઝામ્પલ, ઝોમેટો બરાબર ફ્રેન્ડલી અને ફન, સોશિયલ મીડિયામાં વિટી પોસ્ટ્સ. ટેસ્લા બરાબર બોલ્ડ અને ઇનોવેટિવ, ફ્યુચર વિઝન. અમૂલ બરાબર હ્યુમરસ અને રિલેટેબલ, અમૂલ ગર્લ એડ્સ. ટિપ. ઓડિયન્સ સાથે એન્ગેજ થવા તમારી વોઇસ સ્ટાઇલ કન્સિસ્ટન્ટ હોવી જોઈએ. 5. બ્રાન્ડ સ્ટોરી. તમારા બ્રાન્ડની જર્ની અને મિશન. એક્ઝામ્પલ, સ્ટારબક્સની સ્ટોરી છે એક કપ કોફી સાથે પરફેક્ટ એક્સપિરિયન્સ આપવું. ટિપ. ઓડિયન્સ સાથે ઇમોશનલ કનેક્ટ કરવા માટે તમારા બિઝનેસ પાછળની જર્ની શેર કરો. પાવરફુલ બ્રાન્ડ્સ આ 5 એલિમેન્ટ્સમાં સ્ટ્રોંગ હોય છે. તમારા બ્રાન્ડ માટે કયું એલિમેન્ટ સૌથી સ્ટ્રોંગ છે? કમેન્ટ્સમાં લખો. 4. બ્રાન્ડિંગના પ્રકાર. ટાઇપ્સ ઓફ બ્રાન્ડિંગ. તમારા બિઝનેસ માટે સાચો બ્રાન્ડિંગ પ્રકાર પસંદ કરવો જરૂરી છે. શું તમે કોર્પોરેટ બ્રાન્ડ બનાવવા માંગો છો કે સેલ્ફ બ્રાન્ડિંગથી ઇન્ફ્લુએન્સર બનવા માંગો છો? એક કોર્પોરેટ બ્રાન્ડિંગ. કંપની લેવલ બ્રાન્ડિંગ. એક્ઝામ્પલ, રિલાયન્સ, ટાટા, ગૂગલ. કેમ મહત્વનું? એક જ બ્રાન્ડ હેઠળ ઘણા પ્રોડક્ટ્સ અને સર્વિસીસ આવે. બિઝનેસ ગ્રુપ્સ માટે ટ્રસ્ટ અને ક્રેડિબિલિટી બિલ્ડ થાય. એક્ઝામ્પલ, ટાટા એટલે કે ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા ટી, બધું એક જ બ્રાન્ડ ટ્રસ્ટ પર ચાલે. 2. પર્સનલ બ્રાન્ડિંગ. સેલ્ફ બ્રાન્ડિંગ ફોર ઇન્ફ્લુઅન્સ અને ગ્રોથ.
એક્ઝામ્પલ વિરાટ કોહલી, ઇલોન મસ્ક, સંદીપ મહેશ્વરી. કેમ મહત્વનું? તમારું નામ જ બ્રાન્ડ બની જાય. ઇન્ફ્લુએન્સર્સ અને ઓન્ટરપ્રેન્યોર્સ માટે પરફેક્ટ. એક્ઝામ્પલ ઇલોન મસ્ક બરાબર ટેસ્લા, સ્પેસ એક્સ. જ્યાં પણ ઇલોન મસ્કનું નામ આવે ત્યાં ઇનોવેશન અને ફ્યુચર ટેકનોલોજીની વાત આવે. 3 પ્રોડક્ટ બ્રાન્ડિંગ ફેમસ પ્રોડક્ટ્સ ક્રિએટ કરવા. એક્ઝામ્પલ મેગી, અમૂલ, પાર્લેજી. કેમ મહત્વનું? એક જ પ્રોડક્ટ માર્કેટમાં ડોમિનેટ કરી શકે. બ્રાન્ડ નેમ એટલો પાવરફુલ હોય કે ક્યારેય બદલવાની જરૂર નથી. એક્ઝામ્પલ મેગી બરાબર ઇન્સ્ટન્ટ નૂડલ્સ. કેટલીય બ્રાન્ડ્સ ટ્રાય કરી બટ મેગીનું નામ માર્કેટમાં સ્ટીલ નો દશાંશ એક છે. Which branding type is right for you? Corporate branding if you run a big business or multiple services. Personal branding if you are an influencer, speaker, or expert. Product branding if you want to sell a powerful, unique product. તમારા માટે કયું બ્રાન્ડિંગ ટાઈપ બેસ્ટ છે? કમેન્ટ્સમાં લખો. 5. બ્રાન્ડ કન્સિસ્ટન્સી. વાય કન્સિસ્ટન્સી ઇઝ ઇમ્પોર્ટન્ટ? ઇમેજિન નાઇકની એડ એકવાર સિરિયસ હોય પછી ફની થઈ જાય. કોકા કોલા લોગો દર મહિને બદલાય. કસ્ટમર્સ કન્ફ્યુઝ થઈ જશે. કન્સિસ્ટન્સી બરાબર ટ્રસ્ટ. ટ્રસ્ટ બરાબર લોયલ કસ્ટમર્સ. લોયલ કસ્ટમર્સ બરાબર મોર સેલ્સ. રિયલ વર્લ્ડ એક્ઝામ્પલ્સ. નાઇક હંમેશા જસ્ટ ડુ ઇટ મેસેજ. એપલ મિનિમલિસ્ટ, પ્રીમિયમ અને ઇનોવેટિવ. મેકડોનલ્ડ્સ રેડ અને યેલો કલર્સ અને સેમ ટેસ્ટ વર્લ્ડવાઇડ. આ બ્રાન્ડ્સ કન્સિસ્ટન્સી મેન્ટેન કરે છે એટલે માર્કેટમાં ડોમિનન્સ રાખે છે. બ્રાન્ડ કન્સિસ્ટન્સી માટે 3 પાવરફુલ ટિપ્સ. 1. લોગો અને કલર્સ સેમ રાખો, વિઝ્યુઅલ બ્રાન્ડિંગ મેચ રહે. 2. બ્રાન્ડ મેસેજ અને ટોન ક્લિયર હોવું જોઈએ. કેઝ્યુઅલ, ફની, પ્રોફેશનલ. 3. કસ્ટમર એક્સપિરિયન્સ એકસરખું હોવું જોઈએ. એપલ સ્ટોર વિઝિટ વર્સસ ઓનલાઈન પરચેસ બરાબર સેમ ફીલ. તમારું બ્રાન્ડ કસ્ટમર્સને કન્સિસ્ટન્ટ લાગે છે? કમેન્ટ્સમાં લખો. 6. બ્રાન્ડિંગ વર્સસ માર્કેટિંગ. ડિફરન્સ બિટવીન બ્રાન્ડિંગ અને માર્કેટિંગ. બ્રાન્ડિંગ એટલે તમારા બિઝનેસની પર્સનાલિટી. માર્કેટિંગ એટલે તમારા પ્રોડક્ટ્સનું પ્રમોશન. શોર્ટ અને સિમ્પલ. બ્રાન્ડિંગ બરાબર તમે કોણ છો? આઇડેન્ટિટી અને રેપ્યુટેશન. માર્કેટિંગ બરાબર તમે શું કરો? પ્રમોશન અને સેલ્સ. રિયલ વર્લ્ડ એક્ઝામ્પલ એપલ. એપલનું બ્રાન્ડ પ્રીમિયમ અને ઇનોવેટિવ. એપલની માર્કેટિંગ એડ્સ, સોશિયલ મીડિયા ઇવેન્ટ્સ. એપલ હંમેશા થિંક ડિફરન્ટ બ્રાન્ડ મેસેજ આપે છે પણ એ મેસેજમાં પહોંચાડવા માટે ટીવી એડ્સ, ઇન્સ્ટાગ્રામ કેમ્પેન્સ અને લોન્ચ ઇવેન્ટ્સ કરે છે. બ્રાન્ડિંગ બરાબર લોંગ ટર્મ આઇડેન્ટિટી. માર્કેટિંગ બરાબર શોર્ટ ટર્મ સેલ્સ સ્ટ્રેટેજી. ફાઇનલ ટેકઅવે. બ્રાન્ડિંગ સ્ટ્રોંગ હશે તો માર્કેટિંગ પણ પાવરફુલ થશે. માર્કેટિંગ એક સ્ટ્રેટેજી છે પણ બ્રાન્ડિંગ એ ફાઉન્ડેશન છે. તમારા બિઝનેસ માટે કયું વધુ સ્ટ્રોંગ છે, બ્રાન્ડિંગ કે માર્કેટિંગ? કમેન્ટ્સમાં લખો. 7. બેસ્ટ બ્રાન્ડિંગ એક્ઝામ્પલ્સ. સક્સેસફુલ બ્રાન્ડ સ્ટ્રેટેજીઝ. શું તમે જાણો છો કે સક્સેસફુલ બ્રાન્ડ્સ પાવરફુલ બ્રાન્ડિંગથી જ માર્કેટ ડોમિનેટ કરે છે? આજે આપણે ટોપ 3 બ્રાન્ડ્સની બ્રાન્ડિંગ સ્ટ્રેટેજીઝ સમજીએ. 1. એપલ. સિમ્પલ ડિઝાઇન અને પ્રીમિયમ ફીલ. એપલ બરાબર લક્ઝરી વત્તા ઇનોવેશન. સ્ટ્રેટેજીઝ. સિમ્પલ, મિનિમલિસ્ટ ડિઝાઇન, વ્હાઇટ અને બ્લેક કલર્સ. હાઈ ક્વોલિટી પ્રોડક્ટ્સ, પ્રીમિયમ પ્રાઇસિંગ. થિંક ડિફરન્ટ, બ્રાન્ડ મેસેજ, ક્રિએટિવ માઇન્ડ્સ ટાર્ગેટ. રિઝલ્ટ. એપલના પ્રોડક્ટ્સ માત્ર ગેજેટ્સ નહીં પણ સ્ટેટસ સિમ્બલ બની ગયા. 2. નાઇક. જસ્ટ ડુ ઇટ અને ઇન્સ્પાયરિંગ એડ્સ. નાઇક બરાબર મોટિવેશન વત્તા પરફોર્મન્સ. સ્ટ્રેટેજીઝ. પાવરફુલ ટેગલાઇન, જસ્ટ ડુ ઇટ, નેવર ગિવ અપ. મેસેજ. સ્પોર્ટ્સ પર્સનાલિટીઝ યુઝ માઇકલ જોર્ડન, રોનાલ્ડો. મોટિવેશનલ એડવર્ટિઝમેન્ટ્સ, રિયલ લાઇફ સ્ટ્રગલ્સ અને અચીવમેન્ટ્સ. રિઝલ્ટ. નાઇક માત્ર શૂઝ નહીં પણ સ્પોર્ટ્સમેનશિપ અને હાર્ડવર્કનું સિમ્બલ બની ગયું. 3. કોકા કોલા. ઇમોશનલ કનેક્ટ અને ફેસ્ટિવલ કેમ્પેન્સ. કોકા કોલા બરાબર હેપીનેસ વત્તા ટુગેધરનેસ. સ્ટ્રેટેજીઝ. કન્સિસ્ટન્ટ રેડ અને વ્હાઇટ લોગો, ઇઝી ટુ રેકગ્નાઇઝ. ફેસ્ટિવલ્સ અને હેપીનેસ કેમ્પેન્સ, ક્રિસમસ એડ્સ, શેર અ કોક. ઇમોશનલ એડવર્ટાઇઝિંગ, ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે એન્જોય કરવાનું બ્રાન્ડ મેસેજ. રિઝલ્ટ. કોકા કોલા માત્ર સોફ્ટ ડ્રિંક નહીં પણ સેલિબ્રેશન અને ફ્રેન્ડશિપનું સિમ્બલ બની ગયું. ફાઇનલ ટેકઅવે. એપલ બરાબર ઇનોવેશન અને પ્રીમિયમ ફીલ. નાઇક બરાબર મોટિવેશન અને સ્પોર્ટ્સમેનશિપ. કોકા કોલા બરાબર હેપીનેસ અને સેલિબ્રેશન. તમારા બિઝનેસ માટે કઈ બ્રાન્ડિંગ સ્ટ્રેટેજી બેસ્ટ રહેશે? કમેન્ટ્સમાં લખો. 8. ટિપ્સ ફોર સ્ટ્રોંગ બ્રાન્ડિંગ. હાઉ ટુ બિલ્ડ અ સ્ટ્રોંગ બ્રાન્ડ. તમારા બ્રાન્ડને માર્કેટમાં પાવરફુલ બનાવવો છે તો માત્ર લોગો અને ટેગલાઇન પૂરતો નથી. ફોલો ધીઝ 3 પાવરફુલ બ્રાન્ડિંગ સ્ટેપ્સ. સ્ટેપ 1.
મિશન ડિફાઇન કરો તમારું વાય સમજાવો. એક્ઝામ્પલ એપલ થિંક ડિફરન્ટ ક્રિએટિવિટી અને ઇનોવેશન. નાઇક જસ્ટ ડુ ઇટ નેવર ગિવ અપ સ્પિરિટ. તમારા બ્રાન્ડનું પર્પસ શું છે? મિશન સ્ટ્રોંગ હશે તો બ્રાન્ડ પાવરફુલ થશે. સ્ટેપ 2 કન્સિસ્ટન્સી રાખો. લોગો, કલર્સ, મેસેજ ચેન્જ ના કરો. એક્ઝામ્પલ મેકડોનલ્ડ્સ યર્સથી રેડ અને યેલો કલર્સ. કોકા કોલા હંમેશા રેડ અને વ્હાઇટ લોગો. કન્સિસ્ટન્સી કસ્ટમર્સને ટ્રસ્ટ બિલ્ડ કરવામાં મદદ કરે. સ્ટેપ 3 ઓડિયન્સ એન્ગેજ કરો. સોશિયલ મીડિયા, કસ્ટમર સર્વિસ બેસ્ટ બનાવો. એક્ઝામ્પલ ઝોમેટો અને સ્વિગી બરાબર ફની સોશિયલ મીડિયા પોસ્ટ્સ. એમેઝોન બરાબર બેસ્ટ કસ્ટમર સપોર્ટ. કસ્ટમર્સ સાથે એન્ગેજ કરશો તો તમારા બ્રાન્ડના લોયલ ફેન્સ બનશે. ફાઇનલ ટેકઅવે મિશન સ્ટ્રોંગ હોવું જોઈએ. કન્સિસ્ટન્સી મેન્ટેન કરો. ઓડિયન્સ સાથે કનેક્ટ કરો. તમારા બ્રાન્ડ માટે કયું સ્ટેપ સબસે ઇમ્પોર્ટન્ટ છે? કમેન્ટ્સમાં લખો. શું તમારું બ્રાન્ડ પાવરફુલ સ્ટોરી સાથે માર્કેટ ડોમિનેટ કરી શકે? જો હા, તો બિલ્ડિંગ અ સ્ટોરી બ્રાન્ડ બાય ડોનાલ્ડ મિલા તમારે જ વાંચવી જોઈએ. Why is this book a game changer? Think about it. મૂવીઝ, એડ્સ અને બ્રાન્ડ્સ બધું સ્ટોરીટેલિંગ છે. બ્રાન્ડ સક્સેસ સ્ટોરીટેલિંગ પર આધાર રાખે છે. એક્ઝામ્પલ એપલ બરાબર હીરો એ કસ્ટમર છે અને આઈફોન છે મેજિક ટૂલ. નાઇક બરાબર હીરો એ એથ્લીટ છે અને શૂઝ છે વિનિંગ વેપન. આ બુક તમને શીખવશે કે કસ્ટમરને હીરો બનાવવાથી સ્ટ્રોંગ બ્રાન્ડિંગ કેવી રીતે બને. કી ટેકઅવેઝ ફ્રોમ બિલ્ડિંગ અ સ્ટોરી બ્રાન્ડ. 1. કસ્ટમર બરાબર હીરો, બ્રાન્ડ બરાબર ગાઈડ. એક્ઝામ્પલ સ્ટાર વોર્સ લુક સ્કાયવોકર હીરો છે અને યોડા ગાઈડ. તમારા બ્રાન્ડ માટે હીરો કસ્ટમર છે અને તમારું પ્રોડક્ટ તેને ગોલ સુધી પહોંચાડે છે. 2. સિમ્પલ અને ક્લિયર મેસેજ એસેન્શિયલ. જસ્ટ ડુ ઇટ નાઇક શોર્ટ, ક્લિયર, પાવરફુલ. થિંક ડિફરન્ટ એપલ સિમ્પલ અને સ્ટ્રોંગ. 3. કસ્ટમર સેન્ટ્રિક અપ્રોચ ફોલો કરો. કસ્ટમર્સને એમના પ્રોબ્લેમ્સનું સોલ્યુશન આપો, નહીં કે માત્ર પ્રોડક્ટ પ્રમોટ કરો. એક્ઝામ્પલ ટેસ્લા કાર્સ ઇકો ફ્રેન્ડલી ફ્યુચરનું સોલ્યુશન. આ મસ્ટ રીડ બુક માટે એમેઝોન લિંક ડિસ્ક્રિપ્શન. ફાઇનલ થોટ પાવરફુલ બ્રાન્ડ સ્ટોરીટેલિંગથી બનાવાય છે. શું તમે તમારા બ્રાન્ડ માટે હીરો સ્ટોરી બનાવી રહ્યા છો? કમેન્ટ્સમાં લખો. આજનું બિગેસ્ટ ટેકઅવે બ્રાન્ડિંગ એ માત્ર લોગો કે સ્લોગન નથી, એ છે તમારા બિઝનેસની ઓળખ. તમારા બ્રાન્ડ માટે કઈ બ્રાન્ડિંગ સ્ટ્રેટેજી બેસ્ટ છે? કમેન્ટ્સમાં લખો. તમારા ફેવરેટ બ્રાન્ડનું નામ અને શા માટે તમને ગમે છે? શેર કરો. તમારા ફ્રેન્ડ્સ અને બિઝનેસ પાર્ટનર્સ સાથે આ વિડિયો શેર કરો, જેથી વધુ લોકો પાવરફુલ બ્રાન્ડ્સ બિલ્ડ કરી શકે. સબસ્ક્રાઇબ કરો, કારણ કે આવતીકાલે સીથી નવા બિઝનેસ આઇડિયા સાથે મળશું.